નમસ્કાર, હું ડોક્ટર અંકિતા વ્યાસ, એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ, ડોક્ટર અંકિતા સ્કિન એસ્થેટિકા, વાસના, વડોદરા, ગુજરાતથી. આજે 27 મેના રોજ નેશનલ સનસ્ક્રીન ડેના દિવસે આપણે સનસ્ક્રીન રિલેટેડ થોડી ચર્ચા કરીશું. તો સૌથી પહેલા જાણીએ સનસ્ક્રીન આપણે શા માટે વાપરવું જોઈએ. સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ એ, અલ્ટ્રાવાયોલેટ બી, વિઝિબલ લાઇટ અને ઇન્ફ્રારેડ જેવા કિરણો ચામડી પર આવે છે, જે આપણી ચામડીને નુકસાન પહોંચાડે છે. તો તમે રેગ્યુલરમાં સનસ્ક્રીન લગાવશો તો આપણે આપણી ચામડીને થતું તડકાથી નુકસાનને અટકાવી શકીશું. તો હવે જાણીએ આપણે સનસ્ક્રીન ક્યારે લગાવવું જોઈએ. અલ્ટ્રાવાયોલેટ કિરણો જે સૂર્યમાંથી આવે છે એ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મેક્સિમમ હોય છે. તો જ્યારે પણ તમારે તડકામાં જવાનું હોય, તડકામાં જવાના 15 થી 20 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. તરત જ સનસ્ક્રીન લગાવીને તમે બહાર જશો તો પહેલી 15 થી 20 મિનિટ સનસ્ક્રીન તમને તડકાથી બચાવી નહીં શકશે. એટલે તડકામાં જવાના 15 થી 20 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવવું બહુ જ જરૂરી છે. હવે અગર વાત કરીએ તો સનસ્ક્રીન રિપીટ કરવાની કોને જરૂર છે. જે લોકો આખો દિવસ જ ઘરમાં રહેતા હોય એમને એક જ વાર સનસ્ક્રીન સવારે લગાવશે તો એ ચાલશે, પણ જેમને આખો દિવસ બહાર રહેવાનું હોય, ફિલ્ડ એક્ટિવિટી હોય, એમણે એટલીસ્ટ દર 2-3 કલાકે સનસ્ક્રીન ફરી રિપીટ કરવાની જરૂર છે. હવે આપણે વાત કરીશું એસપીએફની. એસપીએફ એટલે કે સન પ્રોટેક્શન ફેક્ટર. કેટલા એસપીએફનું સનસ્ક્રીન આપણે વાપરવું જોઈએ. હવે પહેલા આપણે જાણીશું એસપીએફ શું છે. એસપીએફ એટલે કે સન પ્રોટેક્શન ફેક્ટર. આપણે સપોઝ એક પાર્ટ પર સનસ્ક્રીન લગાવ્યું છે, એક ભાગ પર સનસ્ક્રીન નથી લગાવ્યું અને આપણે તડકામાં જઈએ તો એ ભાગ કેટલા સમયમાં લાલાશ પકડશે એ એસપીએફ દર્શાવશે. તો આપણે આપણી ઇન્ડિયન સ્કિન ટાઈપ પ્રમાણે મિનિમમ 30 એસપીએફનું સનસ્ક્રીન તો વાપરવું જ જોઈએ. તો હવે જાણીએ આપણે સનસ્ક્રીન કઈ રીતે અપ્લાય કરવું જોઈએ. તો સનસ્ક્રીન યુઝ્યુઅલી 2 ફિંગર રૂલ પ્રમાણે અપ્લાય કરવું જોઈએ. આ રીતે આપણે આપણી પહેલી 2 આંગળીઓ પર ઉપરથી નીચે સુધી સનસ્ક્રીન લઈશું. હવે મારું જે રીતે જેલ ફોર્મનું સનસ્ક્રીન છે તો આપણે 2 આંગળી જેટલું સનસ્ક્રીન લઈએ તો ચાલશે, પણ જેમનું થોડું વોટરી અને લિક્વિડ સનસ્ક્રીન છે તો એ કદાચ 1.5 આંગળી જેટલું પણ સનસ્ક્રીન લઈએ તો પણ ચાલશે. હવે આટલું 2 આંગળી જેટલું સનસ્ક્રીન આપણે આપણા ચહેરા અને ગળાના રિજન પર લગાવવું છે. હવે એવું નથી કે ખાલી ચહેરા અને ગળા પર લગાવવું. ધ્યાન એ રાખવાનું છે આંખની નીચે, આંખની ઉપર, કાન પર, ગળાની નીચે અને ગળા પર વ્યવસ્થિત રીતે આટલી ક્વોન્ટિટીનું સનસ્ક્રીન રોજ તમારે લગાવવાનું છે. થેન્ક યુ.